અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસના 4 દાવેદારો ચર્ચામાં છે। ગુપ્ત મતદાન કરીને 4 દાવેદારોના નામ પર ચર્ચા કરવામાં આવી રહી છે। પ્રથમ વખત ગુપ્ત મતદાન કરીને દાવેદારોની ચર્ચા કરવામાં આવી હતી। રોહન ગુપ્તાએ અનિશ્ચિતતા દર્શાવતા બાદ હજુ પણ 4 દાવેદારો લાઇનમાં છે। શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી છે। પક્ષ મને કહેશે તો ચૂંટણી લડવા માટે તૈયાર છું, તો અન્ય ઉમેદવારને ટિકિટ આપશે તો સંગઠનનું કામ કરીને જીતનો પ્રયાસ કરીશું। તે પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે। 2014ની લોકસભા ચૂંટણીમાં હિંમતસિંહ પટેલ પરેશ રાવલ સામે 2 લાખ મતથી હાર્યા હતા। બ્યુગલ વાગી ચૂક્યું છે, પરંતુ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું છે। રોહન ગુપ્તાને ટિકિટ મળી હતી, પરંતુ અચાનક જ તેઓએ 4 દિવસ પછી હું ચૂંટણી લડવા ઈચ્છતો નથી તેવી સત્તાવાર જાહેરાત કરી હતી અને ત્યારબાદ કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપ્યું હતું। હવે અનેક ઉમેદવારો તૈયાર થયા છે। ખાસ વાતચીત કરીશું અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ સાથે। હિંમતભાઈ, કોંગ્રેસની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત થઈ, પરત ખેંચી લીધું નામ, અને હવે આ કોકડું ગૂંચવાયું છે। ક્યાં ગૂંચવાયું છે ખરેખર? કોઈ કોકડું ગૂંચવાયેલું જ નથી। જ્યારે કોઈ પણ ઇલેક્શનો થતા હોય, એ તાલુકા પંચાયતના હોય, જિલ્લા પંચાયતના હોય, મહાનગરપાલિકા કોર્પોરેશનના ઇલેક્શન હોય કે વિધાનસભાના ઇલેક્શન હોય, દરેક ઇલેક્શનોની અંદર દરેક કેન્ડિડેટોની એરિયા વાઇઝ પેનલ બનતી હોય છે અને એ પેનલમાંથી પ્રદેશ ઇલેક્શન કમિટી હોય, સેન્ટ્રલ ઇલેક્શન કમિટી હોય, સ્ક્રીનિંગ કમિટી હોય, પ્રદેશના મોડી મંડળ એઆઈસીસીના પ્રભારી, એ લોકો બધા સ્ક્રીનિંગ કરતા હોય અને એ પછી નામો ફાઇનલ થતા હોય। એ નામોમાંથી અહીંયા અમદાવાદ પૂર્વની સીટ ઉપર રોહન ગુપ્તાનું નામ ફાઇનલ થયેલું। એમના કુટુંબિક અને સામાજિક પરિસ્થિતિને એમના પિતાશ્રીની તબિયત લથડતા એમને એમની ઉમેદવારી પાછી ખેંચી છે। હું માનું છું કે કોંગ્રેસ પાર્ટીએ ઇતિહાસમાં પહેલી વખત બહુ વહેલા ઉમેદવારો ડિક્લેર કર્યા છે। કોંગ્રેસ પાર્ટીની પ્રણાલિકા રહી છે કે કોંગ્રેસ પાર્ટી ઇલેક્શનનો જ્યારે નોમિનેશનનો સમય હોય ત્યારે જ ઉમેદવારો ડિક્લેર કરતી હોય છે। કોંગ્રેસ પાર્ટીની કાર્યપદ્ધતિ છે। ભારતીય જનતા પાર્ટી પહેલાથી જ નક્કી કરી દેતી હોય છે। એટલે આ વખતે અમે પણ અગાઉ ઉમેદવારો ડિક્લેર કરી દીધા। તમે જોયું કે ભારતીય જનતા પાર્ટી જે 400ની સીટોની વાત કરી રહ્યા છે, એમના ઉમેદવારો પણ ખસી રહ્યા છે, એમને પણ ઉમેદવારો બદલવાની જરૂર પડી છે। ત્યારે અહીંયા તો એમના પિતાશ્રી આઈસીયુમાં એડમિટ થયા, ઝાયડસ હોસ્પિટલમાં ગયા અને કાર્ડિયક એમનો પ્રોબ્લેમ છે, અને જ્યારે આવી પરિસ્થિતિમાં સામાજિક અને કુટુંબિક પરિસ્થિતિ હતી ત્યારે એમને રિઝાઇન કર્યું ને રાજીનામું આપ્યું। રાજકારણની અંદર કંઈક એમના સામાજિક અને કુટુંબિક જે કારણો હોઈ શકે। હવે પાર્ટી પાસે બીજી પેનલ તૈયાર જ છે અને હું માનું છું કે ટૂંક સમયની અંદર જ પાર્ટી એ નિર્ણય લઈ લેશે। પેનલ તૈયારની વાત કરવામાં આવે તો ગુપ્ત રીતે આખું આ કામકાજ કોંગ્રેસે કર્યું છે। કઈ રીતે ગુપ્ત રીતે કર્યું છે, થોડીક આની વિગતવાર આપજો। અમારી જે ગુજરાતની પીઈસી છે, પ્રદેશ ઇલેક્શન કમિટી, એની મિટિંગ થઈ હતી। એ મિટિંગમાં ચર્ચા વિચારણાઓ બધી કરવામાં આવી। એની અંદર જે પ્રદેશ ઇલેક્શન કમિટીના જે બી મેમ્બરો હોય, કમિટીના સભ્યો હોય, પ્રદેશ પ્રમુખો હોય, સીએલપી હોય, એઆઈસીસીના જનરલ સેક્રેટરી અમારા મુકુલ વાસનિકજી પ્રભારી અને અમારા એઆઈસીસીના જે બી તમામ સહપ્રભારીઓ છે, તમામની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા કરવામાં આવી। આ વખતે અમે એક નવતર પ્રયોગ કર્યો છે કે ભાઈ નામોની ચર્ચા જ્યારે આપણે કરીએ ત્યારે સ્વાભાવિક રીતે નામોની ચર્ચા જે છે એ લોકોની અંદર વાત જતી હોય, કોનું નામ કોને મૂક્યું, કોઈને ગમતું હોય, કોઈને ના પણ ગમતું હોય, અને જ્યારે એનું સમૂહ હોય, પીસી હોય, એ પીસીની અંદર 30 થી 35 જણા જે પ્રદેશના જે સિનિયર મોસ્ટ હોય એ બધાનો એની અંદર સમાવેશ કરવામાં આવ્યો હોય, ત્યારે આટલા બધા લોકોની વચ્ચે નામોની ચર્ચા વિચારણા કરવી એની જગ્યાએ ત્યાં અમારા પ્રદેશ પ્રમુખશ્રીએ મતપેટી મૂકી અને એમને એવો નિર્ણય કર્યો કે ભાઈ આ મતપેટી મૂકી છે, જેને પણ જે સીટો ઉપર નામોની ભલામણો કરવાની છે, આ મતપેટીમાં તમે નામો જે છે ગુપ્ત રીતે તમે નામો આપી દો, એના ઉપરથી આપણે પેનલ બનાવીને અને આપણે પછી પાર્ટી જે બી હાઈકમાન્ડ નિર્ણય કરશે અને એ ચર્ચા વિચારણા સ્ક્રીનિંગ કમિટીમાં થરતે સ્કૂટની કરશે, એ રીતે નિર્ણય કરવામાં આવ્યો છે। અત્યારે તો હાલમાં કોઈ ઉમેદવાર નથી, પરંતુ હિંમતસિંહ પટેલ 2024ની લોકસભા ચૂંટણી લડવા માટે તૈયાર છે કે નથી? જો મને પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ, હું પ્રદેશ કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ હતો,
મને અમદાવાદ શહેરનું નેતૃત્વ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકેની મને જવાબદારી સોંપી છે. હું માનું છું કે ઘણી પડકારરૂપ અને અમદાવાદ શહેર જ મહાનગરપાલિકા આજે તમે જુઓ કે 1 કરોડની વસ્તી ધરાવનારું વિકસિત શહેર છે. 4 લોકસભા સંસદ 4 લોકસભા અમદાવાદ શહેર સાથે જોડાયેલી છે. 18 વિધાનસભા જોડાયેલી. જ્યારે આટલી મોટી જવાબદારી મારા માથે છે ત્યારે મારે તમામ 4 લોકસભાની અંદર કોંગ્રેસનું સંગઠન, કોંગ્રેસના જે પણ ઉમેદવાર આવે એ ઉમેદવારો માટે સંગઠનનું માળખું બૂથથી લઈને વોર્ડ અને બ્લોકથી લઈને શહેર સુધી તમામ આયોજન કરવાનું છે અને તમામે તમામ ઉમેદવારોને ઇલેક્શન લડવા માટે સતત કાર્યશીલ રહેવું પડશે. આવી પરિસ્થિતિની અંદર પાર્ટી હાઈકમાન્ડ નિર્ણય કરે છે. લોકસભાની જે સીટનું સંસદનું જે ઇલેક્શન છે એ પાર્ટીના મોવડી મંડળો નક્કી કરતા હોય છે. એમને જે નિર્ણય કરવાનો હોય, પક્ષ મહાન છે, વ્યક્તિ મહાન નથી. અમારી પાસે બીજા ઉમેદવારો છે, ઘણા ઉમેદવારો છે. એક વાત એવી થાય છે કે જૂના લોકો નવા લોકોને ચાન્સ નથી આપતા. જ્યારે અમે નવા લોકોને ચાન્સ આપવા માંગીએ છીએ ત્યારે એક વાત થાય છે કે લડવાનો ઇનકાર. લડવાની કોઈ ઇનકાર નથી કરતો. પાર્ટીએ જેને આદેશ આપ્યા, તમે જુઓ કે અમારા પૂર્વ સીએલપી નેતા એ પણ અમારા લડ્યા. હાલમાં અમારા વિરોધ પક્ષના નેતા છે અમિત ચાવડાજી, એ પણ બધા સિનિયરો છે. એ બધા સિનિયરો આજે છે લોકસભાની અંદર મેદાનમાં આવ્યા છે. ઘણા ધારાસભ્યો પણ જે છે જે મેદાનમાં આવ્યા છે અને ગુજરાતની અંદર જે ભારતીય જનતા પાર્ટી જે વાત કરતી હતી એ કોંગ્રેસનું ખાતું નહીં ખુલે. 26 સીટ જીતી. તો આજે એવી પરિસ્થિતિ થઈ છે કે એમને 2 સીટો ઉપર ઉમેદવારો બદલવા પડ્યા છે. હિંમતભાઈ, એક નાનકડો ટૂંકો સવાલ છે. હિંમતસિંહ પટેલ અમદાવાદ પૂર્વની બેઠક ઉપરથી દાવેદારી કરશે કે નહીં કરે? ચૂંટણી લડશે કે નહીં લડે જો પક્ષ ટિકિટ આપશે તો? જો મારે દાવેદારી ના કરવાની હોય, હું પક્ષની અંદર આજે શહેર પ્રમુખ છું. પાર્ટીએ મને એક બહુ સન્માનનીય એક જવાબદારી આપી છે ત્યારે હું અત્યારે દાવેદારી ના કરી શકું. પાર્ટી મને આદેશ કરી શકે. મેં તો પક્ષ મહાન છે, વ્યક્તિ મહાન નથી. પાર્ટી મને જે આદેશ હશે એ શિરોમાન્ય હશે, પણ મારી કોઈ કેન્ડિડેટ તરીકેની દાવેદારી નથી. પાર્ટી પાસે અનેક કેન્ડિડેટો છે અને હું પણ ઈચ્છું છું કે નવો ચહેરો હોય, નવા લોકો હોય અને નવી લીડરશીપ ઊભી થાય. અમે હવે લીડરશીપ પણ ઊભી કરવા માંગીએ છીએ કે દરેક લોકો કાર્યકર્તાઓ છે જે 25 વર્ષથી, 30 વર્ષથી, 35 વર્ષથી પાર્ટીમાં કામ કરતા હોય અને એને પણ ન્યાય મળવો જ જોઈએ. હું એમાં ચોક્કસ રીતે માનું છું. અમને પાર્ટી અનેક વખત ન્યાય આપ્યો છે. વિધાનસભા લડ્યા છે, ધારાસભ્ય પણ બન્યા છે, કોર્પોરેશન પણ અનેક વખત લડ્યા છે, મેયર પણ બન્યો છું, સંસદ સભા પણ લોકસભાની 2014નું ઇલેક્શન આવ્યું ત્યારે એ પણ લડ્યો છું અને અત્યારે પણ પાર્ટી આદેશ આપશે તો શિરોમાન્ય છે. પણ અમારી પાસે ઉમેદવારો છે અને ઉમેદવારોની અત્યારે જયારે પેનલો અમારી પાસે બનેલી છે અને એ પેનલોમાંથી જ પાર્ટી મને એવું લાગે છે કે કોઈ પણ નામ નક્કી કરશે. તો જી ચોક્કસથી આ હતા હિંમતસિંહ પટેલ કે જેઓએ સ્પષ્ટ કર્યું છે કે જો પાર્ટી આદેશ આપશે તો વર્ષ 2024ની લોકસભા ચૂંટણી લડીશ, પરંતુ નવા લોકોને પણ અમે મોકો આપીશું. કેમેરા પર્સન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.